નમસ્કાર, સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર। દેશના યુવા શક્તિ અન્યાય સામે એક થઈ અને ઊભી રહે છે, ત્યારે સત્તાધીશોને નમવું જ પડે છે। સતત 36 દિવસથી જંતર મંતર પર ચાલી રહેલા જે વિદ્યાર્થીઓના આક્રોશ સામે આખરે કેન્દ્ર સરકારે નમતું જોખવું પડ્યું છે। નીટ પેપર લીક વિવાદમાં દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું। આ માત્ર એક રાજીનામું નથી, પરંતુ જાગૃત યુવા શક્તિ, સત્ય અને લોકશાહીનો વિજય છે। શાંતિપૂર્ણ આંદોલન, સોનમ વાંગચુકના અનશન અને વિદ્યાર્થીઓની અવિરત લડતે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં ખરી તાકાત સત્તામાં નહીં, પરંતુ જનતાના અવાજમાં રહેલી છે। આજે આપણે આ ઐતિહાસિક જીત અને વિદ્યાર્થીલક્ષી લોકશાહીના નવા ઉદય પર ચર્ચા કરવાની છે। ત્યારે જે સતત 36 દિવસ સુધી આ આંદોલન ચાલ્યું છે અને આ આંદોલનને લઈને જે આખરે મોદી સરકારે નમવું જ પડ્યું છે। અનેક લાઠીઓ વિદ્યાર્થીએ ખાધી છે અને અનેક સંઘર્ષ કર્યો છે અને ત્યારબાદ આખરે 36 દિવસ બાદ દેશના યુવાનોની આ જીત ગણાવવામાં આવી છે। ત્યારે આખરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે અને સરકારે આખરે નમવું પડ્યું છે। ત્યારે આ જીતને દેશના યુવાનોની જીત બતાવવામાં આવી રહી છે અને સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટી તેની જે 3 શરતો હતી, ત્રણેય શરતો છે એ સરકારે સ્વીકારી છે। જેમાં પ્રથમ જે શરત હતી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, બીજી શરત જે હતી એ પરીક્ષાનો પારદર્શક જે પ્રક્રિયા બનાવવામાં આવે અને ત્રીજી શરત જે પીડિતો છે પીડિતોના પરિવારોને 1 કરોડનું વળતર આપવામાં આવે। ત્યારે દેશમાં જંતર મંતર પર જે લાખો વિદ્યાર્થીઓ જે એકઠા થઈ અને જે વિદ્યાર્થીઓની જે તાકાત બતાવી અને સતત 36 દિવસ જે આંદોલન ચાલ્યું અને ત્યારબાદ આખરે એ જેનજી વિદ્યાર્થી છે તેઓને સફળતા મળી છે। આ આંદોલન તમને બતાવી દઉં કે જે શરૂ થયું હતું, જે જસ્ટિસ સૂર્યકાંત છે તેઓ દ્વારા એક કમેન્ટ કરવામાં આવી હતી કે આ દેશના બેરોજગાર યુવાનો, પત્રકારો અને એક્ટિવિસ્ટો છે એક કોકરોચ છે અને આ જ એક નિવેદનથી સીજેપી પાર્ટી બની અને સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો અને ત્યારબાદ આ આંદોલનની શરૂઆત કરવામાં આવી। નીટ પેપર કૌભાંડ જે બહાર આવ્યું હતું અને અનેક વિદ્યાર્થી છે તેઓએ આત્મહત્યા પણ કરી હતી। ત્યારે આ મુદ્દાને લઈ અને સીજેપી દ્વારા જંતર મંતર પર જે અનશન ઉપર બેસવામાં આવ્યા હતા, આંદોલન કરવામાં આવ્યું હતું અને આ સાથે જ જે સોનમ વાંગચુક પણ ઉપવાસમાં જોડાયા હતા અને તેઓએ પણ સમર્થન આપ્યું હતું। ત્યારે આ સાથે જ આપણે હવે જેનજીની જે જીત છે એ મુદ્દે આપણે ચર્ચા કરવી છે અને ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જેનજી વિદ્યાર્થી યાત્રિક પટેલ, આ સાથે જ સામાજિક કાર્યકર ભૌમિક પાઠક, દેવાંગભાઈ શાહ કે જેઓ વિશ્લેષક છે, સિનિયર પત્રકાર અનિરુદ્ધ નકુમ, પ્રોટેસ્ટ કરનાર રાજકોટથી જેઓએ પ્રોટેસ્ટ કર્યું હતું તેવા આરતી મીઠાણી અને બીજા પ્રોટેસ્ટકાર સંજય કાકડિયા। આપ તમામનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। શરૂઆત કરીશ યાત્રિકભાઈ આપનાથી કે જે રીતે સરકારે આખરે ઝૂકવું જ પડ્યું છે, શિક્ષણ મંત્રીએ આખરે રાજીનામું આપવું પડ્યું છે, તમે કેવી રીતે આ સમગ્ર ઘટનાને જુઓ છો? પહેલી વાત તો જ્યારે દેશના વિદ્યાર્થીઓ અને યુવાઓ સરકારને પ્રશ્ન પૂછતા થઈ જાય છે ત્યારે આખરે સરકારને જાગવું જ પડે છે। એ પછી વધારે વાર થાય તો એમાં કંઈ વાંધો નથી। અત્યારનો યુવા વર્ગ હવે જાગૃત થઈ ગયો છે। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ જ્યારે નિવેદન આપ્યું કે ભાઈ આપણા દેશના જે બેરોજગાર યુવાનો કોકરોચ છે તેમને કોકરોચ સાથે સરખાવવામાં આવ્યા, હવે અમે આરટીઆઈ કરીએ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો ઉપયોગ કરીને સરકાર સામે પ્રશ્નો પૂછીએ, સરકારના ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ એટલે અમે કોકરોચ બની ગયા। ત્યારબાદ નીટનું પેપર લીક થયું, 21 જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, તેમાંથી એક વિદ્યાર્થી આપણા ગુજરાતનો પણ હતો અને
તેના પછી દેશના વિદ્યાર્થીઓમાં અને યુવાઓમાં એક જ્વાળા ફાટી નીકળ્યો અને તમામ વિદ્યાર્થીઓ યુવાનો જંતર મંતર ખાતે પહોંચ્યા અને પોતાનો અવાજ બુલંદ કર્યો. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે ત્યાં આગળ તેઓ ધરણા ઉપર બેઠા. 36 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું અને આખરે આજે સફળતા મળી છે. સરકારે વાતચીત કરી છે. 20 જુલાઈએ જે પ્રોટેસ્ટ થયો, સંસદ તરફ જે માર્ચ થઈ રહી હતી, તેમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પરંતુ આપણા દેશના જેનજીઓ એક હટ લઈને બેઠા હતા કે ભાઈ અમે મારો હક અને અધિકારનો ઉપયોગ કરીને અમે જરૂરથી ન્યાય મેળવીશું. અને એ લાઠીચાર્જ થયા બાદ પણ ઘણા જે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા તે પણ પ્રોટેસ્ટ ચાલુ રાખી રહ્યા હતા. અને આજે આખરે જ્યારે કેન્દ્ર સરકારે તેમની સાથે વાતચીત કરી, 3 વખત સતત વાતચીત થઈ, પરંતુ સરકાર માની નહીં. આખરે આજે સરકારને રાજીનામું આપવું પડ્યું. એ જેનજી આંદોલનની શરૂઆત જો આજે રાજીનામું ન આપ્યું હોત તો ગુજરાતમાં પણ થવા જઈ રહી હતી, તેનું પણ એલાન થઈ ચૂક્યું હતું. ભૌમિકભાઈ, આપના પાસે આવીશ. ભૌમિકભાઈ, જે રીતે આપ એક સામાજિક કાર્યકર છો અને જે પ્રકારે સમગ્ર મુવમેન્ટ જે ચાલી છે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે અને બીજા જે 47 જેટલા એનટીએના જે અધિકારી છે તેઓને પણ બરતરફ કરવામાં આવે છે. શું લાગે છે તમને આટલું કર્યા પછી જે સિસ્ટમ છે સુધરશે? સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર. આજે જેનઝી આંદોલન જે થયું છે એ થવા પાછળનું કારણ એ છે કે આ સિસ્ટમ જે એજ્યુકેશનની જે કરપ્ટ થઈ ગઈ છે, ભ્રષ્ટ થઈ ગઈ છે, એ સુધરે. બીજી જો આપણે વાત કરીએ તો આજે જે યુવા વર્ગ અને વિદ્યાર્થી વર્ગ જે આજે પુષ્કળ પ્રમાણમાં આખા ઇન્ડિયામાં, આખા ભારતમાં જ્યારે બહાર આવ્યો ત્યારે એમની ઘણી બધી માંગ હતી. એમાંની એક માંગ એ પણ હતી કે જ્યારે એજ્યુકેશન સિસ્ટમ તમારું પડી ભાગે છે ત્યારે તમારા વિદ્યાર્થીઓના સપના તમારા રોળાઈ જાય છે. અને આજે જો આ જે પગલું જે લેવામાં આવ્યું છે ભારત સરકાર તરફથી, જે એજ્યુકેશન મિનિસ્ટરનું રાજીનામું માંગવામાં આવ્યું છે, 100% એના પડઘા આવનારા સમયમાં પડવાના છે. કારણ કે જ્યારે પણ આવા રાજીનામા આપવામાં આવે છે, જે ભૂતોના ભવિષ્યથી જે આજે જે કામ થયું છે, અને જ્યારે રાજીનામું એક જે કહેવાય કે જવાબદારી ભર્યું લેવામાં આવ્યું છે આ જેનઝી દ્વારા, તો આજે બીજા જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે, જેટલા પણ મંત્રીમંડળ છે, આજે એમને પણ સજાગ થવું પડશે. અને આવનારા સમયમાં જ્યારે કોઈ પણ નવા એજ્યુકેશન મિનિસ્ટર આવશે તો એમના માટે પણ એક જવાબદારી બંધાઈ જશે કે કોઈ પણ પ્રકારના જે નેશનલ લેવલના જે એક્ઝામિનેશન થતા હોય છે, નેશનલ લેવલના કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીઓને અન્યાય ના થાય એનું પણ એમને જવાબદારી લેવી પડશે અને ધ્યાન રાખવું પડશે. અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારથી મુક્ત એજ્યુકેશન સિસ્ટમ બનાવવું પડશે. કારણ કે આજ જે દેશનું ભવિષ્ય જે છે એ માત્ર યુવાઓના હાથમાં છે. અને જે ભારત દેશ જે ખરો એ યુવાઓનો દેશ ગણાય છે, યુવાન દેશ ગણાય છે. અને જ્યારે આ યુવા જોડે જ્યારે કોઈ પણ પ્રકારનો અન્યાય થાય છે ત્યારે આ પ્રકારની ચળવળ ઊભી થાય છે. અને હું આપને 100% આપને કહેવા માંગુ છું આપના માધ્યમથી કે હવે જે કોઈ પણ નવા મિનિસ્ટર આવશે ને જે કોઈ પણ મંત્રીમંડળ અત્યારે હાલમાં, જેમ કે પેટ્રોલિયમ મિનિસ્ટર છે કે ફાઇનાન્સ મિનિસ્ટર છે, દરેક પ્રકારના મિનિસ્ટર પણ સજાગ બની જશે કે કાલ ઉઠીને આ પ્રકારના આંદોલનો ફરીવાર થાય નહીં અને આપણે દેશને એકદમ જે કહેવાય કે ટ્રાન્સપરન્ટ અને એક મજબૂત આપણે લોકતંત્ર આપણે આપી શકીએ. બિલકુલ. સિસ્ટમમાં ફરક પડશે કે એ વાત કહીશો? સિસ્ટમમાં 100% ફરક પડશે. બિલકુલ. કારણ કે જ્યારે કોઈ પણ મંત્રીમંડળમાં મંત્રીની જવાબદારી નક્કી થાય છે ત્યારે એ સિસ્ટમ ઉપર ડાયરેક્ટલી એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડતું હોય છે. કારણ કે આ જે જવાબદારી નક્કી થઈ છે એ ક્યાંક ને ક્યાંક એ સિસ્ટમ સુધારવા માટેની જવાબદારી નક્કી થઈ છે. જ્યારે 93 પેપર લીક થયા 2012 થી લઈને 2026 સુધીમાં આ ધર્મેન્દ્ર પ્રધાને આ જ્યારે એજ્યુકેશન મિનિસ્ટર જાગ્યા નહીં ત્યારે આ જેનઝીને પોતાનો અવાજ ઉભો કરવાની જરૂર પડી, આંદોલન કરવાની જરૂર પડી. સો આજે આ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક એ સુધારવા જઈ રહી છે અને સુધરશે જ એ અમે શ્યોર છીએ. બિલકુલ. દેવાંગભાઈ, આપણા પાસે આવીશ. દેવાંગભાઈ, ભારતમાં જે જેનજી દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું અને મોટા પ્રમાણમાં સમર્થન પણ મળ્યું છે, ત્યારે આ સમગ્ર જેનજીનું જે આંદોલન છે તેને તમે કેવી રીતે મૂલવો છો? સૌથી પહેલાં તો જે 21 વિદ્યાર્થીઓ ગુજરી ગયા અથવા તો જે લોકોએ આપઘાત કર્યો, પ્રથમવાર જે એક્ઝામ લેવાયેલી હતી અને એ પેપર લીક થવાના કારણે કેન્સલ થઈ અને ફરીથી લેવાનું નક્કી થયું, એ ખૂબ અત્યંત ખેદજનક વસ્તુ છે. અને આવું ચોક્કસ ના થવું જોઈએ. જેમ કે મારા મિત્રએ કીધું કે યુવા ધન જે છે એ આ દેશનું ભવિષ્ય છે. ત્યારબાદ ફરીથી એ એક્ઝામ લેવાઈ અને એ પેપર ફૂટ્યા વગર એક્ઝામ પતી ગઈ અને રિઝલ્ટ્સ બી ડિક્લેર થઈ ગયા. પણ જે રીતે કીધું કે ભાઈ 2012થી આ વસ્તુ ચાલે છે, પણ હું 2014થી વાત કરું કે 2014થી 2026ના 12 વર્ષમાં જે કોઈ પણ શિક્ષણ મંત્રી હતા એમણે
આનો કોઈ પણ ઉપાય કરી, આટલા બધા આઈએએસ આઈપીએસ ઓફિસર્સ છે, આટલું બધું છે, એ લોકો આનો કોઈ પણ ઉપાય કરી અને લોક એવી રીતનું કરવું જોઈતું હતું કે પેપર લીક જ ના થાય. કેમ કે હજારો નહીં લાખો 22 લાખ વિદ્યાર્થીઓ જ્યારે આ એક્ઝામમાં બેસતા હોય ત્યારે 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગે છે. રહી વાત સોનમ વાંગચુકની, તો મારો વ્યક્તિગત અભિપ્રાય જે છે એ હું રજૂ કરું છું, એની જોડે આપ સૌએ સંમત થવું ના થવું એ તમારી મરજીની વાત છે. એ સૌથી પહેલી વાત શું છે કે સોનમ વાંગચુક ડાયરેક્ટલી ઉપવાસ બેસી ગયા હતા. ના કોઈ એમણે શિક્ષણ મંત્રી જોડે કે ના કોઈ એમણે જેપી નડ્ડા સર જોડે કે કોઈની પણ જોડે કોઈ ચર્ચા કરી નહોતી. એમણે સીધા ઉપવાસ બેસે. સૌથી પહેલાં સોનમ વાંગચુકે પોતાની માંગણી જે છે ને એ સેન્ટ્રલ ગવર્મેન્ટની સામે મૂકવાની જરૂર હતી. કેમ કે અને મિત્રો જે રીતે કહી રહ્યા છે કે ભાઈ જૈનજીને પોલીસવાળાએ માર્યા કે આ લોકોએ મારા, પણ સામે રેપિડ એક્શન ફોર્સના જવાનો, પોલીસ ડિપાર્ટમેન્ટના જવાનો, એ લોકોને ઘણું માર પડ્યો છે. તો ઘણી બધી ઇવન ત્યાં આપણી એની એક કોમ્પિટિટર ચેનલ હતી જે ન્યૂઝ ચેનલ, એનો તો પત્રકાર જે હતા ત્યાં એ રિપોર્ટ લેવા ગયા ત્યાં ફસાઈ ગયેલા હતા. લિટરલી એવી હાલત હતી. એટલે એની અંદર ઘણી બધી વસ્તુઓ ખોટી બંને બાજુથી થઈ છે. હું એવું નથી કહેતો કે માત્ર જૈનજીએ જ કરી છે, બંને બાજુથી ખોટી વસ્તુ થઈ છે. પણ સોનમ વાંગચુકે સીધા ઉપવાસ પર બેસવાની જગ્યાએ સૌથી પહેલા, કેમ કે આ કોઈ, અને મારું એવું માનવું છે કે સોનમ વાંગચુકનો મુખ્ય જે ઉદ્દેશ હતો ને એ એક જ હતો કે ભારત સરકાર આ જે સેન્ટ્રલ એટલે સંસદનું જે સત્ર છે એની અંદર એક એવું વિધેયક લાવવા જઈ રહી છે કે જે કોઈ પણ એનજીઓ હોય એ એનજીઓનું વિદેશથી આવતું ફંડ જે છે એની તપાસ થશે અને એ જે ફંડ જે છે એ કઈ જગ્યાએ વપરાય છે એનો સ્ક્રુટિનાઇઝ થશે. અને એક સેકન્ડ સોનમ વાંગચુકને ઘણું બધું વિદેશથી ફંડ આવે છે, એટલા માટે એ ડાયરેક્ટલી સરકાર જોડે વાતચીત કરવાની જગ્યાએ એ ડાયરેક્ટલી છે ને સીધા જ ઉપવાસ પર બેસી ગયા. આમાં કેટલા બધા યુવાનોનો સમય, એનર્જી આ બધું જે વ્યતીત થયું છે. અને ચોક્કસ હું ધર્મેન્દ્ર પ્રધાનના જે રાજીનામું મળ્યું છે, રાજીનામું આપ્યું છે એમણે જે, એનો હું કોઈ પણ સંજોગોમાં વિરોધ ના કરી શકું. કેમ કે 21 સંતાનો જે ગુજરી ગયા છે ને એમના મા બાપની પરિસ્થિતિ શું હશે ને એનો આપણે ફક્ત અંદાજો લગાવી શકીએ છીએ. આ શું એક તૈયાર થયેલો પાક જે છે ને એની લણણી કરવાની હતી. એટલે એમ કહેવાય કે મા બાપ એક આશા રાખીને બેઠા કે મારા સંતાનો હવે આગળ આવશે અને અમને શાંતિથી અમારો બુઢાપો જશે. એટલે 21 સંતાનોના જીવન સામે બીજી કોઈ પણ વસ્તુ કમ્પેર કરી શકાય નહીં. પણ આની અંદર છે ને સોનમ વાંગચુકે વાત કરવી જોઈતી. પહેલાં શું ડિમાન્ડ કરી, એ સીધા ઉપવાસ પર બેઠા છે. એને ડિમાન્ડ નથી કરી એવી સેન્ટ્રલ ગવર્મેન્ટ આગળ કે તમે આટલી વસ્તુ કરો. એ પછી કોકરોચ જનતા પાર્ટીવાળા જોડાયા એમની સાથે અને એક આંદોલનને વેગ મળી ગયો. અને ચોક્કસ હું ધર્મેન્દ્ર પ્રધાનના, મેં ફરીથી કહું, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો વિરોધ નહીં, પણ આ જે રીત જે છે ને કે સીધા જ ઉપવાસ પર બેસી જાઓ અને આ ધમાલ કરો છે, એ રીત જે છે ને એ મજરથી આવે. તો ક્યાંક એવું પણ હોઈ શકે ને દેવંગભાઈ કે કોઈ એક સારો લીડર જે છે આંદોલનને રન કરવા માટે જોઈએ. સોનમ વાંગચુક પોતે જ લીડર છે એવા છે સર. એમને ઉપવાસ પર સૌથી પહેલા એ બેઠા છે, તો એમણે સેન્ટ્રલ ગવર્મેન્ટ આગળ વાતચીત કરવી જોઈએ ને. કોઈ વાતચીત એમણે કરી દે, સીધા ડાયરેક્ટ ઉપવાસ પર બેસી બસ આમ કરો, મારી માંગણી પૂરી કરો. અરે ભાઈ તમે વાતચીત કરો, ના પાડી તો ચોક્કસ તમારો અધિકાર છે. એક જૈનજીનો અધિકાર છે ત્યાં ઉપવાસ પર બેસવાનો કે બધી જ વસ્તુ પોતાની માંગણી પૂરી કરવા માટે બિલકુલ વ્યવસ્થિત ના. પણ જે રીતનું કહેવામાં આવી રહ્યું છે ને કે જૈનજીને જ માર પડ્યો છે એ વસ્તુ તદ્દન ખોટી છે. દિલ્હી પોલીસ, રેપિડ એક્શન ફોર્સના જવાનો અને અન્ય તમામ લોકોને બી સામે ભયંકર માર પડ્યો છે. બરાબર છે, એ વસ્તુ સોશિયલ મીડિયામાં ફરે છે, બાકી ન્યૂઝમાં ઓછી બતાવે છે કે નથી બતાવતા મને નથી ખબર. બિલકુલ બિલકુલ, પણ વસ્તુ હકીકત છે, તમે પણ જોઈએ છે, બધાએ જોઈએ છે. એટલે એક સેકન્ડ, એટલે ચર્ચા માત્ર જૈનજીને માર પડ્યો છે એ ના થવી જોઈએ. ચર્ચા દિલ્હી પોલીસથી લઈ અને જે છે રેપિડ એક્શન ફોર્સના જવાનો એ બધા લોકોને પણ માર પડ્યો છે. અને એ બધાની બી એ લોકોનું કામ તો ખાલી એ લોકોને એક કંટ્રોલ કરવાનું હતું, પણ એની અંદર ઉન્માદની અંદર એ લોકોએ ઘણી બધી મગજમારીઓ જૈનજીએ પણ કરેલી છે. બાકી તો ફરી આપના પાસે આવીશ. આરતીબેન, આપના પાસે આવીશ કે જે રીતે તમે પણ રાજકોટમાં જે આંદોલન છે ક્યાંક ને ક્યાંક ભાગ રહ્યા છો, પરંતુ જે આ સમગ્ર આંદોલન છે એને જીવંત રાખવા કેવા પડકારો આવ્યા હતા રાજકોટમાં? પહેલા તો રાજકોટમાં અમે જ્યારે બેઠા મીડિયા હાઉસની બાજુમાં, અમારું અનશનનું એમ એ જ હતું અને અમારું લિમિટેડ હતું કે અમે 12 કલાક કરીશું. જે અમે રિસ્પેક્ટ આપવા માંગતા હતા કે વાંગચુક સર છે એ સપોર્ટમાં હતા સ્ટુડન્ટ અને એજ્યુકેશનના. અમારો મેઇન મોટો એ જ હતો કે એજ્યુકેશન છે ને એ ખાડે ન જવું જોઈએ. એના જે લોકો મહેનત કરી રહ્યા છે અને ક્યારેક બાળક ભણશે ને તો એ દેશ માટે કંઈક કરી શકશે અને ફ્યુચર માટે કંઈક કરી શકશે. અને જે રીતે આપણું ઇન્ડિયા ચાલી રહ્યું છે ને અત્યારે કે વિશ્વગુરુના પેલા એના ઉપર ચાલી રહ્યું છે, તો એના માટે અમે છે ને
અનશન પર બેઠા હતા કે શાંતિથી બેઠા હતા કે અમને ટૂંકમાં અમારો સિટી વાઇઝ સપોર્ટ હતો કે બધી સિટીથી લોકો સપોર્ટ કરશે તો એ રીતે એનું કાંઈક પરિણામ નીકળશે. તો અમારું રીઝન જ એ હતું કે અમે એજ્યુકેશનને સપોર્ટ આપીએ. અમે કોઈ પાર્ટી કે કોઈ માણસ કે કોઈ એવું કાંઈ નહોતું કે એક વ્યક્તિ અનશન પર બેઠા છે તો ચાલો આપણે પણ સપોર્ટમાં જઈએ. બસ આ જ હતું. અને પડકાર એ હતો કે અમને પોલીસ આવ્યા, અમને કીધું કે તમે કઈ પરમિશન લીધી છે કે આ રીતે તમે અનશન પર બેઠા છો? તો અમે કીધું કે અમે મેલ કર્યો છે સરકારને પણ એનો કઈ રિપ્લાય આવ્યો નથી. તો કે તમે એક કામ કરો, જાઓ અને પરમિશન લઈને આવો. એટલે મેં કીધું સર તમને લાગે છે કે અમને આ વસ્તુ માટે પરમિશન આપશે? તો કે આપે ખરા, નોય આપે. એટલે અમને ખ્યાલ આવી ગયો કે આ વસ્તુની પરમિશન મળવાની નથી. તો અમે ત્યાં બેઠા કે હવે તમારે જે કરવું હોય. તો પછી એ લોકો આવ્યા અને અમને સીધા ઉઠાવીને લઈ ગયા અને રાત સુધી અમને બેસાડી રાખ્યા ત્યાં. ટૂંકમાં અમને હેરાન કે એવું કઈ નહોતા કર્યા, પણ એને એવું હતું કે આ લોકો પાછા કઈક આ વસ્તુ ચાલુ કરશે અને લોકોમાં આક્રોશ વધશે એમ. પણ અમારું તો એક જ એમ હતું કે એજ્યુકેશનને સપોર્ટ કરીએ અમે, બસ. બિલકુલ. અને આરતીબેન, દેવાંગભાઈ જેવી રીતે કીધું કે સોનમ વાંગચુકે સરકાર પાસે પેલા વાતચીત કરવી જોઈએ, શું લાગે છે સરકાર સાંભળે છે? નથી સાંભળતી. આટલા દિવસના અનશન પછી સરકારે કાંઈ પણ જે ગવર્મેન્ટ છે એને એવું તો સ્ટેટમેન્ટ આપવું જોઈએ. સોનમ વાંગચુકને પોતાના ટ્રસ્ટને વિદેશી ફંડની તપાસ ના થાય ને એનો જે આખો ખેલ એને કર્યો છે. અમે કિડ્સના સ્ટુડન્ટના સપોર્ટમાં જ છીએ. તમે આવું પગલું ના ભરો, આપણે ડાયરેક્ટ વાતચીત કરીએ. એના માટે એક પણ જાતની એ લોકોએ મેસેજ પાસ નથી કર્યો. અરે પહેલા ઉપવાસ પર એ બેઠા છે, વાંગી લઈને પહેલા વાતચીત કર્યા પછી ઉપવાસ પર બેસે તો વાત યાદ નહીં છે. તો આવી જાય ઓનલાઈન. સરકારને કઈ સપનું આવ્યું છે કે સોનમ વાંગચુક એની જોડે વાત કરવાની છે? સોનમ વાંગચુક એમ કેવું પડે કે સોનમ વાંગચુક એમ કહી દે, હમણાં નરેન્દ્ર મોદી એમ ડિક્લેર કરી દે ને. દેવાંગભાઈ આપણા પાસે પછી આવીશ. આરતીબેનને બોલવા દઈશું. કઈ કર્યું છે તો ઈ વ્યક્તિ બેઠા હોય, સાયન્ટિસ્ટ એજ્યુકેશન માટે બેઠા હોય તો એની સાંભળતા નથી તો બીજાનું તો શું સાંભળતા હોય? તો મને નથી લાગતું ઈ કદાચ 2 દિવસ બેઠા હોય ને 48 કલાક તો એ લોકોએ જવાબ આપવું જરૂરી હતો. પણ આ બહુ લાંબુ ખેંચાણું એટલે લોકોનો આક્રોશ વધ્યો. અને જેનઝીનો આક્રોશ એટલે ઈ તમને ખબર જ છે કે ટીનેજર ને યંગ એજમાં લોકો કંટ્રોલમાં ન જ આવે, એને પોતાને જે જોતું હોય ઈ માગીને જ રહે. અને અત્યારનું જેનઝી આઈ પ્રાઉડ ઓફ ધેમ કે એને ખબર છે કે રાઈટ શું છે ને રોંગ શું છે. ઈ ફ્લોમાં આવીને નથી જતા, એ કોઈ ટ્રેન્ડમાં આવી નથી જતા, પણ એ એક જગ્યાએ ભેગા થાય છે. એમાં બધી કાસ્ટ, બધા ધર્મ, બધી જાતના લોકો ભેગા થાય છે અને હળીમળીને એને જે કર્યું ને એ એજ્યુકેશન માટે કર્યું. તો આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ ઇટ. બિલકુલ. સંજયભાઈ, આપના પાસે આવીશ કે દેવાંગભાઈ જેવી રીતે કહ્યું કે સોનમ વાંગચુકને વિદેશી ફંડ આવે છે, શું લાગે છે આપને? દેવાંગભાઈ તો પેલા તો જે વાત કરી એનો કોઈ સટીક નથી, કોઈ પ્રૂફ નથી, અને કદાચ પ્રૂફ હોય તો દેવાંગભાઈ સમક્ષ જરૂર કરે. અને બીજી વાત, દેવાંગભાઈ જે વાત કરી રહ્યા છે કે આ મુદ્દો એકચ્યુઅલી એક્ઝામ સિસ્ટમનો હતો, બીજો કઈ દેવાંગભાઈ હતો જ નહીં. અને સોનમ વાંગચુક હાલો માની લો તમે એમ કહો સરકાર તમે વાત કરી જી આપણો ટર્ન આવશે. બેસી શકે તો પહેલા તો તમને ઈ કહેવાનું દેવાંગભાઈ કે સરકાર જો વાત કરવા માંગતી હોય તો સીજેપી વાળા આંદોલન કરી દેવાનું, ત્યારે વાત કરી લેવા ને. જયારે સોનમ વાંગચુક સર એટલા દિવસ બેઠા ત્યારે પણ વાત કરવાની. આ અંગ્રેજો કરતા પણ વિશેષ આ સરકારનું ટેકનિક ચાલી રહ્યું. હું પણ વિદ્યાર્થી છું, હું પણ એ ફીલ કરી શકું છું કે જયારે પેપર ફૂટે ત્યારે કેવા હાલ થાય છે. અને બીજી વાત, દેવાંગભાઈ એમ કીધું કે ભાઈ કે સરકાર સિવાય વાત કરીને પછી ધરણા બેસું છું, તો તમને લાગે છે કે સરકાર આ મુદ્દે વાત કરવા ત્યાં હતી? આ તો છે ને એક જેનજી છે ને આ ભારતની એ ગુલામી કરાવી નથી. એટલે સરકારને સાબિત કર્યું કે જેનજી છે ને પોતાનો હક છે કે લેડીમાં લેતા આવડે છે. હું જેનજીનો વાંક જ નહીં કાઢતો, હું વાંક સોનમ વાંગચુકનો કાઢું છું. જેનજીનો તો હું વાંક જ નથી કાઢતો. એ તો બધા ગેરમાર્ગે દોરવાયેલી વ્યક્તિઓ છે. હું તો વાંક સોનમ વાંગચુકનો કાઢું છું કે એને પહેલા વાતચીત કરવાની જરૂર હતી. જી આપનો ટર્ન આવે ત્યારે આપણે કહીશ. જી સંજયભાઈ. અને બીજી વાત, અમે જયારે પ્રોટેક્ટ કરી રહ્યા હતા અહીંયા રાજકોટમાં પીસફુલ પ્રોટેક્ટ કરી રહ્યા છે. રાત્રે મેં ખુદે મેલ નાખ્યો હતો સરકારને સિટી ઓફિસમાં કે ભાઈ અમે અહીંયા શાંતિપૂર્વક પીસફુલ રીતે પ્રોટેક્ટ કરી રહ્યા છે, તો અમને તો પ્રોટેક્શન આપજો. પોલીસને મેલ નાખ્યો. એ લોકો એમ કે તમારે કામ કરો ઓનલાઈન નહીં, ઓફલાઈન રીતે અમારે પરમિશન લેવી પડે. અને દેશમાં એક મેલ દ્વારા એફઆઈઆર થઈ હતી હોય તો મેલ દ્વારા તમને પરમિશન શા માટે ન આપી શકો? બીજો રીઝન કે અમે ઓફલાઈન તમારે પાસે પરમિશન માંગીએ તો ઓફલાઈન શા માટે અમને પરમિશન ના આપીએ? મદ્રાસ હાઈકોર્ટે કીધું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના હક માટે થાય
અવાજ ઉઠાવે, અનશન પર રહે, એનો મૂળભૂત અધિકાર છે. ત્યારે અધિકાર આ સરકાર સિંહવાડી જકાતને રાજકોટ પોલીસ પણ અત્યારે એમાં સાથ આપતી હતી. કાંઈ વાંધો નહીં. એક દી અમે જીતી ગયા, બીજા દિવસે અમે જીતી ગયા. ત્યાં દિવસે 7 થી 8 લોકો જીતી ગયા. બે દિવસે રાજકોટ 150 ઉપર જેટલા વ્યક્તિ જીતી ગયા. બીજા દિવસે પણ અમે બેઠા હતા. તે દિવસે રાત્રે 12 વાગ્યાની રાજકોટની રિંગ રોડ ખાતે રેલી કાઢી. અમારો મુદ્દો સાથે હતો, અમારા વાત સાથે. અમે કોઈ પાર્ટી સાથે જોડાયેલા નહોતા. અમારો વાત ખાલી ને ખાલી દેશમાં એજ્યુકેશન સિસ્ટમને રિગાર્ડિંગ હતી કે દેશમાં એજ્યુકેશન સિસ્ટમ સુધરે એના માટે થઈને હતી. બરાબર. હવે સીધા વચ્ચે અમને નો ડાઉટ રાજકોટ પોલીસ અમારી વાત સાંભળી અને અમને રાજકોટ પ્રોટેક્શન આપ્યું. અમને શાંતિપૂર્વક એક રેલી કાઢી દીધી. અમારી મૌન સભા હતી અને આજે પણ અમે ઉત્સવ મનાવી રહ્યા છીએ. પણ વાત હવે ક્યાંક ને ક્યાંક વિશે એથિકની કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પોતાની કેપેબિલિટી ધારણ નથી કરી શકતો. કોઈ વ્યક્તિ પોતાના પદ માટે થાય અને પોતે એને નિયમ નથી પાડી શકતો. આ ધર્મેન્દ્ર પ્રધાનના તમે વિચાર કરો કેટલા એના અંતરમાં પેપર લીક છે. જો એટલા પેપર લીક થયા જી સંજય. શા માટે પોતે નામ છે કે ભાઈ કે મારે રિઝલ્ટ આપવો પડે. જ્યારે જૈનજી રસ્તા પર આવ્યા ત્યારે એને જેને ખબર પડી કે હવે જૈનજી હોવાના નથી એ કદાચ એવા સમજતા હતા અત્યારની સરકાર કે કોંગ્રેસ કે આ વિરોધ કરીને જતા રહેશે. પરંતુ એવું નથી. આ જૈનજી છે આ વિરોધ કરશે એવી જી સંજયભાઈ ફરી આપના પાસે. ત્યાં સુધી જી સંજયભાઈ. અનિરુદ્ધભાઈ આપના પાસે આવીશ કે જે રીતે આ જે આંદોલન થયું. જી અનિરુદ્ધભાઈ અને અનિરુદ્ધભાઈ પાસે આવું છું. અનિરુદ્ધભાઈ, જે રીતે પહેલાના જે યુવા આંદોલનો હતા અને જેનજીનું આ આંદોલન, આ બંને વચ્ચે શું તફાવત છે? આ જગ્યાએ દરેક લોકોને બધા લોકોને 4 બોધપાઠ આપી દીધા. આ કન્ફર્મ 4 બોધમાં તમે પહેલીની વાત કરી કે આ લોકોએ પેલું કીધું એકતા, બીજું કીધું હિંમત, અને ત્રીજું કીધું ધીરજ, અને ચોથું સોશિયલ મીડિયા. એ પહેલા દિવસથી જયારે આંદોલન ચાલુ થયું ને એટલે બધાને એમ કે આ આંદોલન સાચું છે. દર વખતની જેમ ખેડૂતો આંદોલન કરે છે આનું કોઈ રિઝલ્ટ નહીં આવે. તોય બાળકોએ યુવાનોએ ધીરજ રાખી. ધીમે ધીમે થતું ગયું. મારામારી થઈ, બાળકોને માર્યા. મોટા 20 તારીખે જયારે કીધું કે સંસદ માર્ચ ચાલુ થાય છે ત્યારે બાળકોએ તો આટલા દિવસથી બેઠા હતા યુવાનો, ત્યારે કઈ માથાકૂટ નહોતી થઈ. જયારે સંસદ માર્ચ થઈ ને ત્યારે માથાકૂટ થઈ. તમે વિચાર કરો આજથી સરકારનું પૂરું દબાણ આવ્યું હતું. લોકોના હાથ પગ ભાગી ગયા, લોકોના ટાંચે ભાગી ગયા, લોકોના બાતા ભાગી ગયા. છતાં સાંજે એ લોકો ક્યાં હતા? જંતર મંતર ઉપર. એટલા માટે કે એ લોકો પાસે જે હિંમત હતી ને હિંમતના કારણે આજે જે આંદોલન જીવન થયું, સરકારને ઝૂકવું પડ્યું, એનું મોટામાં મોટું કારણ હતું એની હિંમત. એની હિંમત એટલા માટે કે અમે એકદમ સાચી દિશામાં અમારું આંદોલન ચાલી રહ્યું છે એકદમ. અને આજે તમને કહી દઉં કે આ લોકો જે બીજા મીડિયામાં જે વાત આવતી હતી કે આ લોકોને પાકિસ્તાનથી ફંડ આવતું, માંથી ફંડ આપતું, આજે સરકારે એવું નક્કી કર્યું કે આ ફંડ નહોતી, બધી ખોટી વાતો હતી, એવું કઈ હતું નહીં. આ વાસ્તવિકતા તમને કહી દઉં. આ બધા જે હંબગ હલાવે છે ખોટું હતું. અરે યાર તમને ખાલી 2 રૂપિયા કોઈને આવી જાય, કોઈ મૂકે, આવું કોઈ સરકાર મૂકે કોઈને? હા, અંદર કરશે જેમ ભેગા. તમને ખબર આ બધું આવું મોટું આંદોલન હતું સાહેબ. લોકો બધા મોકલતા હતા. રાજકોટથી લોકો ઓર્ડર કરતા હતા કે આ ભાઈ તમે આ મોકલાવી, આમાંથી સામે ઓર્ડર થયા, અમે સ્ટોરી બનાવેલી. તમે વિચાર કરો તો ત્યાંથી લોકો અને આ બધા કોઈના પૈસા નહોતા. આ આંદોલન સરકારને ખબર પડી એટલા લોકો જીવતા થયા. શું કામ? આજે સરકારને કાં જીતવું પડ્યું ભાઈ? આટલા દિવસથી શું કરતા? આજે આટલા વર્ષમાં સરકારે પહેલી વાર જીતી. એનું એક જ કારણ કે યુવાનો સાચી દિશામાં જઈ રહ્યા છે, કોઈના કહેવામાં નથી. એ લોકો સાચા માર્ગ ઉપર છે એટલે ઝૂકવું જ પડશે. આ યુવાનો આપણને ઝુકાવી દેશે. આ જ કારણે આજે યુવાનો વિજય થયો છે. યુવાનો બસ સાચા માર્ગ ઉપર તમે હંમેશા ચાલતા રહેજો. બિલકુલ. અને અનિરુદ્ધભાઈ, વિદેશ મંત્રાલયને કીધું હતું કે વિદેશથી કોઈ ફંડ આવતું નથી. વિદેશ મંત્રાલય ખુદ એક્સેપ્ટ કર્યું છે વાત કે કોઈ વિદેશથી ફંડ આવ્યું નથી. એટલે આ વાત ક્યાંક ને ક્યાંક રોંગ રીતે મેસેજ ગયા હતા. તમે જરા એક મંત્રાલયનો એ છે ને મોકલી દેજો. હું જરા એક સોરી નો બાઇટ્સ આપી દઈશ મંતવ્ય ન્યૂઝ પર આવીને. બિલકુલ જરા એક સાબિતી આપી દેજો. તમે મારી પાસે માંગો છો હું તો આપી દઈશ. તમારી પાસે સોરી બોલાવડાઈશ. જી આપના ભાઈ ફરી આવીશું. અનિરુદ્ધભાઈ, આ સમગ્ર જે આંદોલન જે થયું એમાં સૌથી વધુ સોશિયલ મીડિયાનો રોલ હોય એવું લાગે છે આપને? આખું આંદોલન તમે જોયું તો તમે પેલા કીધું ને કે પાકિસ્તાનનો હાથ છે, આનો હાથ છે, અહીંથી ફંડ આવે છે, એવું કઈ હતું નહીં ભાઈ. સોશિયલ મીડિયાનું યુવાનો મજા નથી ખબર. આખી રાત જાગે ગયા અને ફૂટબોલ રમે, ક્રિકેટ રમે, બેડમિન્ટન રમે, એ મજા જ કરે. ત્યાં તમે જાઓ ખબર પડે અહીંથી જાવું ને લોકો તેથી મજા આવે. અને જે આ લોકોનું સરકારનું જે પાછળ હું આ મારા રોજ નવું પોતે મીડિયા સોશિયલ મીડિયામાં
નિશ્ચિત ન શકે. એને ખબર પડી કે સાયન્સ આપણે હાથ લઈ કાઢશે, અહીંથી ભાગો. એટલે સરકાર સોશિયલ મીડિયામાં જીવે છે. તમે બીજે કહો દેશના વડાપ્રધાનને પહેલી વાર મોબાઈલ હાથમાં લઈને બોલવું પડે ને, અને ઈ રેકોર્ડ થયો. નરેન્દ્ર મોદીએ જયારે પહેલી વાર આમ મોબાઈલ લીધો અને ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી, એ 40 કરોડે પહોંચી ગઈ. ઈ પણ એક રેકોર્ડ થયો. જયારે મેલોડી વાળો રેકોર્ડ છે ને, એ ખાલી 30 કરોડ ઉપર જ છે, વધારે નથી. આ સૌથી મોટો રેકોર્ડ છે. હું એમ કહું, ઓલું તો આખા વિશ્વએ જોયું હતું, આ તો ખાલી ઇન્ડિયામાંથી હું એમ કહું તોય રેકોર્ડ થઈ ગયો. એટલે સરકારને ખબર પડી ગઈ કે સોશિયલ મીડિયા પાવરફુલ છે. રાતોરાત એને નેતાઓને બધા મંત્રીઓને કહી દીધું, ભાઈ ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ થઈ જાજો. આ મોટી વાત છે. સોશિયલ મીડિયાને કારણે આ જંગ યુવાનો જીતે ને, એક જ યુવાન તમે જો કોઈ યુનિવર્સિટી ઇન્ટરવ્યુ લેવા જો, એક જ યુવાન પોતાની વાત સોશિયલ મીડિયામાં મૂકતો હતો. આ તમે ખાલી ઇન્સ્ટાગ્રામ કે ગમે સ્ટોર કરો ને, તો તમે જંતર મંતર જ આવે. જંતર મંતર બીજું કઈ દેખાતું કોઈને. આ જ કારણ હતું કે યુવાનો નક્કી કરી દીધું કે હવે સરકારને જવાબ કેમ દેવો. આટલા બધાના હાથમાં મોબાઈલ, એક મોટી વાત છે. અહીંયા જંતર મંતર ઉપર નેટ બંધ કરી દીધું. તો બીજી તમને તો મને ખબર ન પડે, 10 જોડી લોકો ખબર પડે છે. આ મુદ્દે આની સરકારને ખબર પડી ગઈ કે આની આમે પંગો લેવાય ના. જી જી. અને બીજી વાત મારે ખાસ કહેવી છે કે વિદેશ મંત્રાલય એવું કીધું છે કે કોઈ પણ આમાં ફંડ વિદેશથી આવેલું નથી. આવું વિદેશ મંત્રાલય ખુદ એક્સેપ્ટ કરેલું છે. બિલકુલ. જી દેવાંગભાઈ, પ્રતિક્રિયામાં મેં કહી દીધું ને કે તમારી પાસે એનો કોઈ સંયોગિક લીગલ પુરાવો હોય તો મોકલી દેજો. હું જરા સોરીનો બાઇટ્સ તમને આપી દઈશ, પણ હું એ સાબિત કરી દઈશ કે સોનમ વાંગચુક જે છે ને એ વિદેશી ફંડ આવ્યું છે ને એની સ્ક્રુટિની દેવાનું કાયદો જ નથી. એ સ્ક્રુટિનીનો ક્યાંથી વિદેશ મંત્રાલય એવું સ્ટેટમેન્ટ આપી દીધું, વગર સ્ક્રુટિની કરે સ્ટેટમેન્ટ આપી દીધું. એ બિલ તો છે ને જે એ અત્યારે સંસદના આ સત્રમાં પસાર થવાનું હતું, એથી સત્રમાં પસાર થઈ દેવું બિલ કાયદો નથી બને તો ક્યાંથી આ લોકોએ સ્ક્રુટિનાઇઝ કરી દીધું એનું. અને જરા તમે મોકલી દેજો ને, હું તમને સોરીનો બાઇટ્સ અહીંયા મંતવ્ય ન્યૂઝ પર આવીને આપી દઈશ. મારી ગેરખબર હતી, હું સોરી માફી માંગુ છું. જી દેવાંગભાઈ, ભૌમિકભાઈ આપને પૂછવા માંગીશ, જે પ્રકારે જે વિદેશી ફંડના જે આક્ષેપો થઈ રહ્યા છે, શું કહેવું છે આપણે? સૌથી પહેલા તો જણાવું તો જ્યારે આ જે જેન્ઝી આંદોલન જે થયું, આજે નીટ પેપર લીક અને જે 20 વિદ્યાર્થીઓએ જે પોતાનો જીવ ગુમાવ્યો એની સામે, તો આજે ફંડની આપણે જો વાત કરીએ તો ઘણા બધા સોશિયલ મીડિયા ર્યુમર્સ ઘણા બધા ચાલતા હતા કે જેમાં આ સોનમ વાંગચુકને એવું કહેવામાં આવ્યું હતું કે ચાઇનીઝ ફંડેડ છે, પાકિસ્તાની એજન્ટ છે કે કોઈ પણ પ્રકારના જે દેશદ્રોહી એક્ટિવિટી સાથે જોડાયેલા છે. જો જ્યારે ભાજપના જ નેતા જ્યારે એમને પારણા કરાવે છે અને જ્યારે ભાજપના નેતાઓ જેમને એજ્યુકેશનિસ્ટ કહે છે, એમને એક શિક્ષણવિદ તરીકે જ્યારે જાહેર કરતા હોય, તો આજે આપણે એમને કઈ રીતે પ્રૂવ કર્યું કે આ વસ્તુ સાચી હતી કે ખોટી હતી. બીજી વાત કે જ્યારે આપણે FCRA બિલની આપણે જ્યારે વાત કરતા હોઈએ ને કે જે ફોરેન રેગ્યુલેશન જે એક્ટની આપણે જો વાત કરતા હોઈએ, તો એ જે એક્ટ જે ખરો ને એ આ કોઈ નવો એક્ટ નથી. એ એક્ટમાં સંશોધન કરવા માંગે છે આ ગવર્મેન્ટ, અને એના માટે સંસદમાં એમને પ્રસ્તાવ મૂકેલો છે. બીજી વાત કે જ્યારે પણ ગવર્મેન્ટ જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી. જી જી ભૌમિકભાઈ, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે શિક્ષણ પ્રધાન જે ધર્મેન્દ્ર પ્રધાને જે રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ હવે નવા શિક્ષણ પ્રધાન જે નવા શિક્ષણ મંત્રીની જાહેરાત કરવામાં આવી છે, પ્રહલાદ જોશી, કે જેઓને નવા શિક્ષણ મંત્રી, નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યારે હાલ તો તેઓ ઉપભોક્તા બાબત, ખાદ્ય અને જાહેરાત વિતરણના મંત્રી છે. ત્યારે પ્રહલાદ જોશીએ શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો જે સંભાળ્યો છે. તો સૌથી મોટા સમાચાર ઉલ્લેખનીય છે કે જે આંદોલન થયું હતું અને આ આંદોલન વચ્ચે જે પૂર્વ શિક્ષણ મંત્રી હવે જે કહી શકાય ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓએ રાજીનામું આપ્યું હતું અને નવા શિક્ષણ મંત્રી તરીકે હવે પ્રહલાદ જોશીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જી ભૌતિકભાઈ, આપની પ્રતિક્રિયા. તો હું બસ એ જ આપને કહેવા માંગતો હતો કે જે FCRA જે બિલ જે ખરું એ ઇન્દિરા ગાંધીના સમયમાં આવ્યું હતું, 2010માં એમાં અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું હતું મનમોહન સિંહ દ્વારા, અને એ જ અમેન્ડમેન્ટ હાલમાં આ NDA સરકાર કરવા જઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક એ FCRA જે બિલ આપણે જે વાત કરી રહ્યા છીએ કે જે ફોરેન ફંડિંગ જે આવે છે બહારથી, એ દરેક ફંડને રેગ્યુલાઇઝ કરવામાં આવે. આ કોઈ
પર્ટિક્યુલર પાર્ટી માટેની વાત નથી. આ જનરલાઇઝ વેમાં આપણે જે વાત કરીએ છીએ કે જે પણ એનજીઓ ને જે ફંડ જાય છે એ ફંડની સ્ક્રુટિની થાય, એ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે, એનું કમ્પ્લીટ એનું જે કહેવાય કે હિસાબ મળે આપણે પ્રોપરલી, અને એના માટેનું આ એક બિલ માટે રજૂઆત થઈ રહી છે સંસદમાં. અને જ્યારે હું વાત કરતો સોનમ વાંગચુકજીની, તો સોનમ વાંગચુકજી જે ખરા તો એ લદ્દાખને સૌથી જાણીતા એક શિક્ષણવિદ છે. એમને પણ આજે ચાઇનીઝ એજન્ટ કહેવામાં આવ્યા, પાકિસ્તાન ફંડેડ. સોરી, પાકિસ્તાન ફંડેડ ના કહી શકાય કે પાકિસ્તાન તો એક ભિખારી દેશ છે, પણ જ્યારે ચાઇનીઝ ફંડેડ આપણે જો કહી શકીએ તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ખોટી સાબિત થઈ ચૂકી છે. અને એ આજ જ્યારે ગવર્મેન્ટ જ્યારે એમને પારણા કરાવવા જતી હોય તો ત્યાંથી સાબિત થઈ જાય છે કે આ ક્યાંક ને ક્યાંક એમના પ્રત્યે જે ક્યાંક કિન્નાખોરી રાખવામાં આવી હતી, કારણ કે એ સરકારની સામે બેઠા હતા. બિલકુલ. યાત્રિકભાઈ, આપના પાસે આવી, જેવી રીતે નવા શિક્ષણ મંત્રી જે પ્રહલાદ જોશીને વધારાનો ચાર્જ આપવામાં આવે છે, શું લાગે છે હવે સિસ્ટમ છે એ સુધરી જશે? ચોક્કસથી આશા રાખીએ છીએ કે હવે સિસ્ટમ સુધરી જાય, અને કદાચ નવા શિક્ષણ મંત્રીએ પણ આ આંદોલન જોયું છે એટલે એમને જેનઝીનો પાવર જે છે, જેનઝીની જે હિંમત છે તેનો અંદાજો છે, એટલે કે હવે એ પણ છે ને ધ્યાન રાખશે કે નેશનલ લેવલે જે પરીક્ષાઓ લેવાય છે તેમાં કોઈ છબરડા ન થાય, ગેરરીતિ ના થાય કે લીક ન થાય. અને સાથે વાત કરું કે અમારા સાથી મિત્રએ હમણાં કહ્યું કે ભાઈ સોનમ વાંગચુકે સરકાર જોડે વાત કરવી જોઈતી હતી, ત્યારે હું કહેવા માંગુ છું એમને કે સરકાર જોડે વાત કઈ રીતે કરે? જે માણસ 36 દિવસથી જે લોકો અનશન ઉપર બેઠા છે, આંદોલનમાં બેઠા છે જંતર મંતર ઉપર, ત્યાં આગળથી સરકાર સાંભળતી નથી. 20 જુલાઈની સંસદ માર્ચ થઈ, સોશિયલ મીડિયામાં આખું આંદોલન ચાલ્યું, મેઇન સ્ટ્રીમ મીડિયાની વાત કરી એમને કે ભાઈ મેઇન સ્ટ્રીમ મીડિયાને પણ ઘેરી લેવામાં આવ્યું હતું. ત્યારે હું કહેવા માંગુ છું કે પહેલાના 10 દિવસ કોઈ મેઇન સ્ટ્રીમ મીડિયાએ એ આંદોલનને કવર કર્યું નથી. સોનમ વાંગચુકજીની હાલત વધારે કથળી, એના પછી છે ને મેઇન સ્ટ્રીમ મીડિયાએ એ કવર કરવાનું ચાલુ કર્યું. 20 જુલાઈએ જ્યારે આંદોલન સંસદ માર્ચ તરફ હજારો લાખોની સંખ્યામાં યુવાઓ ભેગા થયા, વિદ્યાર્થીઓ ભેગા થયા, દેશના ખૂણે ખૂણેથી વાલીઓ પણ આવ્યા હતા ત્યાં આગળ અને સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે જઈને સરકાર જાગી. સરકારના મંત્રી શ્રી જેપી નડ્ડાએ સીજેપીના જે પ્રવક્તા છે તેમની સાથે સંપર્ક કર્યો અને મીટિંગ કરી. ત્યાં પણ તેમને 5 કલાક બેસાડી રાખવામાં આવ્યા અને 10 મિનિટ મળ્યા. તેના બાદ પણ આંદોલન ઊભું ન રહ્યું. અલગ અલગ રાજ્યોમાં, મહારાષ્ટ્ર, ગુજરાત એમ કરીને અલગ અલગ રાજ્યોમાં ઊભું થયું, બિહાર હોય, અલગ અલગ રાજ્યોમાં જ્યારે આંદોલન ઊભું થયું અને સીજેપીએ દેશવ્યાપી આંદોલનની જ્યારે ચીમકી આપી, ત્યારે સરકાર તેમની સાથે સંવાદ કરે છે અને આજે રાજીનામું લે છે. તો અમે કઈ રીતે માનીએ કે સોનમ વાંગચુકે જો વાત કરવાની ત્યાં પ્રયત્ન કર્યો હોત તો સરકાર કદાચ તેમની સાથે વાતચીત કરે? આજની જ વાત કરીએ, આજના ગુજરાત સમાચાર પેપરમાં છે કે ભાઈ સરકારે આજે આદેશ કર્યો છે કે જે વિદ્યાર્થીઓ આંદોલનમાં જશે, જેનઝીના આંદોલનમાં જોડાશે, તેમને કોલેજમાંથી, હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવશે. તો અમે કઈ રીતે માનીએ કે આ સરકાર સંવાદથી માની જાત? બિલકુલ. જી દેવંગભાઈ, જે રીતની જે યાત્રિકભાઈ જે વાત કરી છે કે સંવાદની વાત કરવામાં નથી આવતી, આ બાબતે આપ જવાબ આપ. એટલે મેં સર કાં તો કદાચ કંઈક સમજ્યા છે, કંઈક એમાં ખોટું છે. મેં એટલું જ કીધું છે કે સોનમ વાંગચુકે આંદોલન પર બેસતા પહેલા પોતાની ડિમાન્ડ સરકાર જોડે મૂકવાની જરૂર હતી. પણ સરકાર બે મિનિટ સર, પછી 20 દિવસ સુધી સરકારે સાંભળ્યું નહીં, આ નહીં કર્યું, તે નહીં કર્યું ને, એ પછી તમે એક વસ્તુ સમજી લો કે હું કોઈ પણ સંજોગોમાં આંદોલનકારીઓનો વિરોધ નથી કરતો. મેં પહેલા જ કીધું હતું કે 21 સંતાનોના મા બાપ જે છે ને એની હાલત અત્યારે શું હશે ને એ આપણે અંદાજો લગાવી શકીએ એમ છીએ. પણ એ મા બાપ જે છે ને એણે જે પોતાના સંતાનો ગુમાવ્યા છે ને એને અંદરથી કેટલું દુઃખ થતું હશે ને એ આપણે સમજવું જરૂરી છે. તમે મારું ખાલી કહેવું એટલું જ છે કે તમે સીધા ડાયરેક્ટ આંદોલન પર બેસો છો ને એની જગ્યાએ પહેલા તમે ડિમાન્ડ કરો. અગર સરકાર તમારી ડિમાન્ડ નથી માંગતી ને તો ચોક્કસ તમે આંદોલન પર બેસો. ડિમાન્ડ બહુ કરી, બરાબર સર, એ તો આંદોલન પર બેઠા પછી કરી. સોનમ વાંગચુક જરા એક સ્ટેટમેન્ટ આપી દે કે મેં સરકારને પહેલા કીધું તો મારી જોડે વાત કરો. બરાબર, ના હોય પણ વિદ્યાર્થીઓએ તો વાત કરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં સાંભળવામાં નથી આવ્યું. આપણું કોન્સન્ટ્રેશન ચર્ચા છે સરે સોનમ વાંગચુક ત્યારે માટે જ એની આર્ગ્યુમેન્ટ કરી છે તો એનો જવાબ આપું છું. સાંભળવામાં આવ્યા છે, એ સિવાય કોઈને ફેર નથી પડતો. સર મારી એક વસ્તુ વાત કર્યા વગર વિદ્યાર્થીઓનું સ્ટેટમેન્ટ અપાઈ દેવડાવડાવો ને કે ભાઈ અમે પહેલા ટ્રાય કર્યો તો વાતચીત કરવાનો. સર, સોનમ વાંગચુક જે છે ને એની જ વાત થાય છે, બરાબર? એનો મેઇન ઉદ્દેશ છે. જી જી સંજય વાંગચુકની વાત આરતીબેન કઈ કહેવા માંગે છે. જી આરતીબેન. જી આરતીબેન, સોરી, હા બોલો. આપ કઈ કહેવા માંગતા હતા કે જે પ્રકારની જે વાત જે થઈ રહી છે
હા, અને પહેલા તો છે ને આંદોલનમાં બેસાય ને એવી સિચ્યુએશન સરકારને ક્રિએટ જ ના કરવી જોઈએ. હું કોઈ કન્ટ્રીની કમ્પેરિઝન નથી કરતી, પણ એક કન્ટ્રીમાં એવું છે કે અમુક AQI એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સ 10 ઉપર જાય ને એટલે મેયર રાજીનામું આપી દે. એને બોલવાનું ના આવે એની પબ્લિકને, ના તો કોઈ કહેવાનું આવે, એની મેળે કે 10 ઉપર ગયું એટલે એ રાજીનામું આપી દે. તો આપણી સરકાર કેમ આટલી લિબરલ છે કે કંઈ પણ થઈ જાય છે તો કેમ આપણી પ્રજાને આગળ આવી અને 2-3 દિવસ માથા પીટવાના અને અનશન પર બેસવાનું, આટલું આંદોલન આઝાદી મળ્યા પછી એ કરવાનું. અમે કઈ અંગ્રેજો સાથે થોડી લડત છે, આપણા લોકો છે, આપણા માટે છે. તો કદાચ 2 દિવસે એ અનશન પર બેઠા હોય તો એને એક રિક્વેસ્ટ કરવી જોઈએ કે તમે આવો, આપણે વાતચીત કરીએ. તો એવું તો કોઈ સ્ટેટમેન્ટ ગવર્મેન્ટે બહાર પાડ્યું નથી. અને આંદોલનમાં બેસવાનો અને રેલી કાઢવાનો હક આપણા બધા બંધારણમાં છે 1921 ના પહેલામાં કે તમે કરી શકો. આમાં કોઈની રોકટોક નથી. લોકશાહી દેશ છે, જેને જે રીતે રજૂઆત કરી એ કરી. એને કદાચ રજૂઆતની આ રીત હશે કે આ રીતે હું રજૂઆત કરું તો કદાચ કોઈ સાંભળશે. બિલકુલ. અને જેનઝી એટલા હતા એટલા પ્રમાણમાં એ બધાય કઈ સાવ મગજ વગરના નહોતા. એ લોકો ભણેલા ગણેલા અને ક્યાંય ક્યાંયથી આવેલા ને સમજેલા હતા. આ વસ્તુ કિસાન સાથે થાય છે, પર્યાવરણ થાય છે સાથે થાય છે, આદિવાસી સાથે થાય છે. પણ આ લોકો ભારી કેમ પડ્યા? કેમ કે એજ્યુકેટેડ છે, એ ભણેલા ગણેલા છે. એટલે હું તો એમ જ કહું, બધી જગ્યાએ બધા ભણે ગણો અને આગળ વધો. અને દેશના લોકો જે સેવા આપી રહ્યા છે આપણા પ્રશાસનમાં એને ક્વેશ્ચન પૂછો કે આવું કેમ અને આવું કેમ ના કરે. પેલા તો એ લોકોએ કહી દેવું જોઈએ કે અમારી જવાબદારી હતી, અમારી અકાઉન્ટેબિલિટી હતી અને અમે જ રિસ્પોન્સિબલ છીએ, અમે એમાં જોશું, અમને આટલો ટાઈમ આપો. તો મને નથી લાગતું કે આટલા દિવસ જે CJP દ્વારા કે કોઈ પણ દ્વારા આજે આવ્યું રેલી યોજાણી એમાં એ લોકો એટલી વાર સાંભળ હતી. પણ સરકાર આવ્યા જ નહીં. સરકાર ક્યારે આવ્યા? જ્યારે મારામારી હાથાપાઈ થઈ ગઈ, લોકો હેરાન થઈ ગયા, વરસાદમાં બધું થઈ ગયું ને પછી સરકારે સ્ટેટમેન્ટ મૂક્યા અને રાજીનામું આપ્યું. તો એ લોકો ત્યાં સુધી તો એ કઈ બોલ્યા જ નહોતા. અને એમ કેવું જોઈએ કે અમારી ચર્ચા વિચારણા ચાલે છે, અમને થોડો ટાઈમ આપો. આવું નથી બોલ્યા. બિલકુલ. તો કઈ રીતે આપણે સમજવું? આરતીબેન, જી સંજયભાઈ આપના પાસે આવીશ. જે રીતે કહ્યું કે દેવાંગભાઈ જે રીતે કહ્યું કે જે સરકાર છે તેની સાથે વાતચીત કરવી જોઈએ, એક વિડીયો બનાવી અને પ્રતિક્રિયા મતલબ પોતાની ડિમાન્ડ મૂકવી જોઈએ, શું કહેશો? પહેલા તો હું દેવાંગભાઈને એટલી વાત કરીશ કે જો ઓલરેડી CJP ની માંગ કન્ફર્મ હતી કે આ માંગ ઉપર અમે આ આંદોલન કરી રહ્યા છીએ. તો એ માંગ જો ફૂલફિલ કરી નાખી હોય તો સોનમ બેસવું તો પડે. શા માટે બેસવું પડ્યું? ફૂલફિલ ન કરી એના માટે થઈ. તમે આંદોલનથી માંગણી કરો તો આ તો દેશમાં બધા રોડ પર આવી જશે, મારી આ માંગણી છે, હું આંદોલન કરું છું, એવું ના હોય. શા માટે વાત ન કરી સરકારે? સરકારે વાત જ કરવી હતી, ડિમાન્ડ માંગવી હતી, તો શા માટે એટલા દિવસ સુધી વાતચીત ન કરી? ઇવન કોણે એપોઇન્ટમેન્ટ માંગી છે? પછી આંદોલન પહેલા તમારે એપોઇન્ટમેન્ટ માંગ્યો ને ના આપ્યો ને એપોઇન્ટમેન્ટ ના મળ્યો ને તો ચોક્કસ આંદોલન પર બેસી જવું જોઈએ. બીજી જ મિનિટે બીજા દિવસે લઈ ગયેલા છે. બેસી જવું જોઈએ. કરીને લઈ ગયા સોનો વાંચુકરને. કોઈ પણ જગ્યાએ જેનજીથી લઈને કોઈને પણ ક્રિટિસાઇઝ નથી કરતો. હું માત્ર સોનમ વાંચુક પર્યાવરણ પ્રેમી ઉપર જો થઈ ગયું બિલકુલ દેવાંગભાઈ સાંભળ્યું. માણસો તો શું ન થઈ શકે? ક્યાંક ને ક્યાંક લોકતંત્રની હત્યા થઈ રહી હતી. જેનજીને લાગ્યું એટલે જેનજીએ પૂછાયું. અને બીજી વાત કે જેનજી છે ગુલામી કરવા માંગતી નથી. યાદ રાખજો, આ જેનજી ગુલામી નહીં કરે કોઈ દિવસ. આ જેનજી પોતાનો હક છે ને એ વટથી લેશે. બિલકુલ. અનિરુદ્ધભાઈ આપના પાસે આવીશ કે જે રીતે દેવાંગભાઈએ જે કીધું કે સરકારને રજૂઆત કરવી જોઈતી હતી, પરમિશન માંગવી હતી અને ત્યારબાદ આગળનું જે આંદોલનનું શસ્ત્ર ઉગામવું જોઈતું હશે, શું કહેવું છે સમગ્ર બાબતે? બધી જગ્યાએ કર્યું છે ને કે એની પકડાઈ જાય ફોન આવ્યો ને કે પકડાઈ ગયો એની પાસે પણ મારે મહત્વની વાત એ છે કે એના રિપોર્ટ છે તમારી પાસે, બધા રિપોર્ટ છે, નો ડાઉટ. તમે રિપોર્ટ, તમને ધન્યવાદ. પણ હું એમ કહું છું કે ગુજરાતની વાત કરું, આપણે ગુજરાતની ટીવી ચેનલ છે, ડિબેટ થાય છે, તો હવે આપણે ગુજરાતથી વિચારવું પડશે ને જે ગુજરાતની અંદર આર્ટિકલ છોકરા ભણે છે એ ક્યાં ભણે છે એ ભાઈ કઈ ખબર હોય. ઓકે, FRC ની જે ફી લેવામાં આવે છે અને સ્કૂલ કેટલી ફી ભાઈને ખબર છે એ ન્યાય સુધી પછી જે પાકિસ્તાનથી ફંડ આવે છે, જે ગુજરાતની અંદર જે ખરેખર શિક્ષણમાં ખડો બની ગયો છે ને એને વાત કરવાની હવે જરૂર છે. ડિબેટ એની થવી જોઈએ. હવે જે વસ્તુ પતી ગયો છે, યુવાનો જીતી ગયા છે, યુવાનોને ખરેખર એનો આત્મવિશ્વાસ આપણે વધારવાનું હોય. કે 15 વર્ષના, 20 વર્ષના, 25 વર્ષ લોકોના ઘરે જે ફૂટપાથ ઉપર સૂતા હતા, એના ઘરે AC હતું, ગાડી હતી, બધું હતું,
છતાંય દેશ માટે લડવા નીકળ્યા છે, કે આવનારી પેઢી માટે લડવા નીકળ્યા છે. અને તો અત્યારે આ આંદોલનની જીતથી યુવાનોમાં વિશ્વાસ વધ્યો છે. વેપારથી શું છે એના ઉપર ચર્ચા કરો. તમે ઈ ક્યાંથી ફંડ લઈ આવ્યા, તમે એના ઉપર ચર્ચા કરો. સોનમ વાંચુકનો પ્રોબ્લેમ જ એ છે, એટલા માટે તમે એ વસ્તુને સાઈડમાં ના મૂકી શકો સર. તમે એ વસ્તુને સાઈડમાં ના રાખી શકો. શું પતી ગયું એટલે હવે બધું જવા દો એવું ના હોય ને. આપણે બધા જો આ બે આન્સરેબલ છે, મારી બાજુમાં બેઠા બીજા એ બી આન્સરેબલ છે. દેવાંગભાઈ આપણે સાંભળી લઈશું. ચર્ચા કરો. ઈ તો કરતા નથી કોઈ. બિલકુલ ચર્ચા કરીને મેં તો પહેલા જ કબૂલ કરી લીધું છે, બધી જ વસ્તુ કબૂલી છે કે આ બિલકુલ. વસ્તુ જરૂરી હતી. કોઈ જગ્યાએ હું એક જ વ્યક્તિને પર્ટિક્યુલરલી ટાર્ગેટ કરું છું કે જે એનો જે પર્પઝ હતો ને જે ત્યાં બેસવાનો, બરાબર, એને વાતચીત કરવા જવાની જરૂર હતી. દેવાંગભાઈ આપણે પહેલા એને વાતચીત કરવી જી, હતી, ના જી. કર્યો તો પછી મૂકે ને બેસે ને. બિલકુલ બિલકુલ અને 50 દિવસ બેસે, 70 દેવાંગભાઈ આપણે દિવસ ભૌમિકભાઈને બેસે. સાંભળીશું. જી ભૌમિકભાઈ, જે રીતે સરકાર ને રજૂઆત કરવી જોઈએ અને ત્યારબાદ આ પ્રકારનું જે આંદોલન કરવું જોઈએ, શું કહેવું છે આપનું? સૌથી પહેલા તો જ્યારે કોક્રોચ શબ્દ જ્યારે વાપરવામાં આવ્યો ને ત્યારથી આંદોલનના ચળવળની શરૂઆત થઈ છે. અને જ્યારે કોક્રોચ જ્યારે એક જે કહેવાય ને કે સોશિયલ મીડિયામાં એક પ્રકારનું એક આંદોલન થઈ ગયું ને લોકો 2 મિલિયન જે કહેવાય કે 2 મિલિયન જેટલા એના ફોલોઅર થઈ ગયા. અને ત્યારથી લઈને અભિજીત દીપકે જ્યારે જાહેરાત કરી કે હું યુએસએથી ઇન્ડિયા આવું છું અને હું અનશન ઉપર બેસીશ, અને હું અનશન ઉપર એટલા માટે બેસીશ કે આજે 20 વિદ્યાર્થીઓ કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે એમને ન્યાય મળે અને ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન સિસ્ટમ આવનારા સમયમાં સુધરે, ભારતનું ભવિષ્ય સુધરે, ભારતના બાળકોનું ભવિષ્ય સુધરે, એટલા માટે હું આંદોલન કરીશ, અનશન કરીશ અને હું એના માટે જંતર મંતર ઉપર એના માટે આંદોલન ઉપર બેસીશ. હવે જ્યારે સોનમ વાંગચુકની આપણે જ્યારે વાત કરીએ છીએ તો સોનમ વાંગચુક જ્યારે એમને જ્યારે જોયું કે અભિજીત દીપકે કોઈ સારા કામ માટે જ્યારે આગળ વધી રહ્યા છે, જ્યારે દેશના ભવિષ્ય માટે લડી રહ્યા છે, તો એમણે ક્યાંક ને ક્યાંક એમને સમર્થન આપ્યું અભિજીત દીપકેને. નહીં કે એમને ડાયરેક્ટલી કોઈ એમને ગવર્મેન્ટ જોડે ડાયરેક્ટ વાત કરવાનું એમને એક જે કહેવાય ને કે એક સમજવાપૂર્વક એમને એક્ટિવિટી કરી. પણ બસ એવું હું એમને ખાલી એટલું આપણે કહેવા માંગીશ કે સોનમ વાંગચુકે સમર્થન આપ્યું હતું અભિજીત દીપકેને, કારણ કે આ ચળવળ કોક્રોચ જનતા પાર્ટીની હતી. આ કોઈ પ્રકારની ડાયરેક્ટ લડાઈ સરકાર જોડેની નથી સોનમ વાંગચુકની. સો ક્યાંક ને ક્યાંક એ સોનમ વાંગચુક સીજેપી થ્રુ ડાયરેક્ટ ગવર્મેન્ટની સામે એ અનશન પર બેઠા હતા. અને મારા મતે જ્યારે સરકાર સામે લડતા હો ત્યારે તમારે કોઈ પરમિશન લેવાની જરૂર બનતી નથી. જ્યારે કોઈ પણ ચળવળ ચાલતી હોય ત્યારે તમે જોડાઈ શકો છો અને એ જોડાવામાં તમારો એક જે કહેવાય ને એક પવિત્ર તમારો એક એની પાછળનો આશ્રય હોવો જોઈએ કે જે સોનમ વાંગચુકજીનો હતો. અને ક્યાંક ને ક્યાંક જ્યારે સોનમ વાંગચુક જ્યારે શિક્ષણવિદ છે, જે આટલા ઇનોવેટર છે, અને જ્યારે બેસે તો એ સ્વાભાવિક છે કે કોઈને કોઈ વિદ્યાર્થીની લાગણી એની જોડે જોડાવાની છે. સો આ પ્રકારની જ્યારે એક્ટિવિટી થઈ ત્યારે એમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે સોનમ વાંગચુક એમના વિરોધમાં બેઠા છે અને આ જે પરમિશન લેવી જોઈતી હતી, હું એને માટે શ્યોર નથી, પણ જ્યારે કોઈને જ્યારે સમર્થન મળતું હોય ને ત્યારે કોઈની પરમિશન લઈને સમર્થન આપવાની જરૂર બનતી નથી. બિલકુલ. જી યાત્રિકભાઈ આપના પાસે આવીશ. યાત્રિકભાઈ, જે રીતે આંદોલન છે સફળ થયું છે, શું આપણે લાગે છે કે ભવિષ્યના જે કોઈ પણ સમસ્યા હોય તો આંદોલન છે એમાં યુવાનો છે એનો આત્મવિશ્વાસ વધશે? ચોક્કસથી યુવાનોનો આત્મવિશ્વાસ વધશે. યુવાનોએ આજે 36 દિવસ લડાઈ આપી છે અને પુનઃસ્થાપિત કર્યું છે કે ભાઈ ભારતમાં લોકતંત્ર અને લોકશાહી હજુ જીવન છે. ક્યાંક ને ક્યાંક આપણે ગુલામી તરફ આગળ વધી રહ્યા હતા. આપણે સરકારને પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયા હતા, સરકાર સામે વિરોધ કરવાનું ભૂલી ગયા હતા, આપણે આપણો અવાજ ઉઠાવવાનું ભૂલી ગયા હતા. પરંતુ આજના ઝેનજીઓએ અને સોનમ વાંગચુકજીએ ખાસ કરીને એ સાબિત કર્યું છે કે લોકતંત્ર જીવન છે ને લોકતંત્રમાં આપણે અવાજ ઉઠાવી શકીએ છીએ. યુવાઓમાં વિશ્વાસ પુનઃસ્થાપિત થયો છે કે આગળના સમયમાં પણ, મેં પહેલા પણ કીધું છે કે આગળના સમયમાં પણ યુવાઓ જ્યારે અન્યાય અને અત્યાચાર વધશે દેશમાં, કોઈ પણ સરકાર હોય, એનડીએની હોય, ભાજપની હોય કે કોંગ્રેસની હોય, જેની સરકાર આવે એની, પણ જ્યારે અન્યાય અત્યાચાર વધશે ત્યારે યુવાઓ ફ્રન્ટ ઉપર આવશે અને આંદોલનને લીડ કરશે. જરૂર પડે રસ્તા ઉપર પણ ઉતરશે, કારણ કે આપણો બંધારણીય અધિકાર છે. આર્ટિકલ 19A અને 19B માં લખ્યું છે કે ભાઈ આપણે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી શકીએ છીએ સરકાર સામે. તો યુવાનો ચોક્કસથી આગામી સમયમાં ફ્રન્ટથી લીડ કરશે અને હવે દેશની સુરત બદલાશે તેવું ચોક્કસપણે મને લાગી રહ્યું છે. બિલકુલ. આપણે લાગે છે કે જે શાંતિપૂર્ણ રીતે પરમિશન આપવામાં આવતી હોય? ચોક્કસપણે પરમિશન આપવામાં આવતી નથી. ખાસ કરીને આજે જ વાત કરીએ છીએ, આજની જ વાત કરું છું હું. ગુજરાતમાં અમે પરમિશન માંગી હતી. સત્યાગ્રહ છાવણી, જે સત્યાગ્રહ આંદોલન કરવા માટે બનેલી જગ્યા છે ગુજરાતમાં, પરંતુ પરમિશન આપવામાં ન આવી અને એટલી પોલીસ પાછળ લાગી હતી. 250 થી વધારે વિદ્યાર્થીઓને આજે ડિટેન કરવામાં આવ્યા હતા. ઘરે ઘરે જઈને પોલીસ તેમને શોધતી હતી. ત્યારે હું પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું કે કાશ તમે આટલી જ શિદ્દતથી મહેનત કરીને જો પેપર લીક રોક્યું હોત
તો આજે આ નોબત જ ન આવી હોત. આજે વિદ્યાર્થીઓ જેનજીઓ જે રોષ લઈને રસ્તા ઉપર ઉતર્યા હતા એ નોબત જ ના આવી હોત. સરકારે જો એ સમયે પોલીસ તેમની એજન્સીઓ જે લગાવે છે, આઈબી, ઇન્ટેલિજન્સ બ્યુરો ને બધી જે એજન્સીઓ અમારી પાછળ લગાવે છે કે ભાઈ સોશિયલ એક્ટિવિસ્ટો શું કરે છે, આંદોલન નથી કરતા સરકાર સામે, પડની અમારી નજર રાખે છે, જો એવી નજર પેપર લીક માટે રાખી હોત તો જેનજીઓ આજે રસ્તા ઉપર જ ના ઉતર્યા હોત. બિલકુલ બિલકુલ. દેવાંગભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું અને એનટીએમાં ફેરફાર, શું આ માત્ર રાજકીય ડેમેજ કંટ્રોલ છે કે પછી નીતિગત સુધાર? આપ શું માનો છો? રાજકીય ડેમેજ કંટ્રોલ. તો બસ હું વિરોધમાં બોલ્યો છું, રાજકીય ડેમેજ કંટ્રોલ. પણ હું મારા બંને જે મિત્રો હું મારા બંને મિત્રો છે ને, એમાંથી પહેલા આ જે મિત્ર હતા ને એમણે કીધું કે ભાઈ આંદોલનની શરૂઆત અભિજીત દીપકે કરી હતી અને પછી સોનમ વાંગચુક એમની સપોર્ટમાં બેઠા હતા, એવું છે. તો શું અભિજીત દીપકે ભારત સરકારના શિક્ષણ મંત્રી કે કોઈની બી પાસે ટાઈમ માંગ્યો તો આ મુદ્દે ચર્ચા કરવા માટે? નથી માંગ્યો, દેટ્સ ઓલ. બરાબર. સરની જે વાત છે કે ભાઈ એનજીઓની પાછળ સીઆઈડી કે કોઈ મૂકી દેવામાં આવે છે કે આ લોકો શું કરે છે શું નહીં, એ વાત જો સાચી હોય તો એ યોગ્ય નથી. બરાબર છે, બહુ સીધી વાત છે. અને હું તો આ બાબતમાં મેં એક જ વ્યક્તિનું જે છે ને, બાકી જો મેં એવું નહીં કીધું કે આંદોલન કેમ કર્યું, મેં એવું પણ નથી કીધું કે ભાઈ મેં આ બધી વસ્તુઓને સપોર્ટ કર્યા છે. દેવાંગભાઈ, આંદોલન કરવાની આખરી જરૂર ક્યારે પડે? પણ તમે આયા જ નથી. અરે વિદ્યાર્થી ગયા છે સર, પછી ગયા છે અલગ અલગ માધ્યમથી, અલગ અલગ પ્રાઇમરી બેઝ ઉપર અભિજીત દીપકેએ શિક્ષણ મંત્રીની પરમિશન માંગી હોય તો પૂછી લો ને મળવા માટેની. સાહેબ, માંગુ છું કે જ્યારે અભિજીત દીપકે જ્યારે યુએસ થી જ્યારે ઇન્ડિયામાં આવ્યા ત્યારે પહેલા જ એમને પરમિશન લેવાનું કામ કર્યું હતું. આજે પોલીસ સ્ટેશનમાં જઈને કે જ્યાં આગળ અમે જંતર મંતર ઉપર એમને ટાઈમ માંગ્યો, એમને સમય માંગ્યો, ત્યાં પણ એમને ટાઈમ આપવામાં આવ્યો અને એમને પરમિશન આપ્યા પછી જ જંતર મંતર ઉપર બેઠા છે. એટલે હું એમ કહેવા માંગુ છું, પરમિશન વાત જ પછી આવે છે. પહેલા તમે સરકારના એક નુમાઇંદાને મળો, અગર એ તમારી વાત નથી સાંભળતો અથવા તો એ તમને પરમિશન નથી આપતો અથવા તો તમને એપોઇન્ટમેન્ટ નથી આપતો તો ચોક્કસ તમે આંદોલન પર બેસો. પણ અભિજીત દીપકે એના મોઢેથી એવું કહી દે કે મને પહેલા પરમિશન આપવામાં નથી આવી. બિલકુલ બિલકુલ. આજ મુદ્દે સંજયભાઈ પાસે જઈએ. સંજયભાઈ, જે પરમિશન અને સંવાદ કરવાનો પ્રયત્ન નથી કર્યો એવા આક્ષેપો થયા છે. સૌથી પહેલા તો હું વાત કરી દઉં કે આ એક જે વસ્તુ જી કે પરમિશન નથી માંગવામાં આવી અને વાત કરવાનો પ્રયત્ન નથી કર્યો એવું કહેવાય. ના, પરમિશન આપતા જ નથી. આ સરકાર પરમિશન આપતી નથી. શિક્ષણ મંત્રી પરમિશન તો વાત જ પછી શિક્ષણ મંત્રીને મળવાની વાત આવે છે. એન્કર સાહેબ, શિક્ષણ મંત્રીને મળીને પોતાની વાત કરવા માટેની પરમિશનની વાત છે. પરમિશન મીન એપોઇન્ટમેન્ટ કહું છું કે મેં તમને એમ નથી કીધું કે ભાઈ તમે પરમિશન આપતા નથી આપતા પછીની વાત, પણ પહેલા શિક્ષણ મંત્રી જોડે એપોઇન્ટમેન્ટ માંગી ને પોતાની વાત રજૂઆત કરવા માટેનું કોઈ કીધું, કોઈ કર્યું છે? અભિજીત દીપકે આજ મુદ્દે આજ મુદ્દે સંજયભાઈ, જી બિલકુલ પરમિશન આપતા નથી. આ લોકોને સંજયભાઈને અભિજીત દીપકે એમ કહી દે કે મેં માંગી હતી પરમિશન કે મેં મળવા માટે એપોઇન્ટમેન્ટ માંગી હતી, મને મળી નથી. આ લોકો મેન મુખ્ય કામ જ છે. જી સંજયભાઈ, અત્યારની સરકાર જે કોઈ પરમિશન નથી આપી રહી. આજે સમગ્ર ગુજરાત જાણે છે કે ગુજરાતમાં કવડું મોટું ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે કે મેં ધર્મેન્દ્ર પ્રધાનની એપોઇન્ટમેન્ટ માંગી હતી મને આપવામાં નથી આવી. બિલકુલ. દેવાંગભાઈ આપણે સંજય પરમિશન કોઈ વસ્તુ સમજી લો, અમે ખુદ આપેલી છે. તમે કહેતા તમને પ્રૂફ સહિત બતાવી દઉં કે અમે ઓલરેડી 4 વાર ગયા છે સિટી સાહેબ ગયા પરમિશન માંગવા માટે. દેવાંગભાઈ સંજય પહેલા સાંભળીશું પછી તમારી પાસે આવી. દેવાંગભાઈ તમારી પાસે પછી તમારી પાસે આવી. દેવાંગભાઈ તમારી પાસે પછી આવી. સંજયભાઈની પ્રતિક્રિયા પહેલા સાંભળી લઈશું પેલા, પછી તમારો મત તમે વ્યક્ત કરજો. સંજયભાઈ, પરમિશન સંજયભાઈને સાંભળી લેશું. એ મુજબ તમે કામ નહીં કરો તો જૈનજી તમને હેઠે લાવી દેશે. તમારી રાજીનામું માગી શકે છે અને આજે રાજીનામું આપવું પડ્યું આ સરકારને. દેવાંગભાઈ આપણે પેલા સાંભળી લઈશું. દેવાંગભાઈ પછી તમારી પ્રતિક્રિયા. એપોઇન્ટમેન્ટ માંગી હતી કે નથી માંગી એ મારો મુદ્દો છે, બસ બીજી કોઈ વાત ના કરો. જી સંજયભાઈને પેલા સાંભળશું. દેવાંગભાઈ પેલા સાંભળશું. સંજયભાઈને સાંભળશો તો ખબર પડશે ને. પણ દેવાંગભાઈ આ તો કહી જ રહ્યા છે. જી સંજયભાઈ પરમિશન આપતી નથી રહ્યા આ સરકાર. જી સંજયભાઈ આ બાબતે શું વાત છે? જી સંજયભાઈ. દેવાંગભાઈ તમે એક વાત ખાલી વિચારો
કે આ સુધી પેપર લીક થાય છે કે નથી સરકાર થયા? એની પેપર લીક થયામાં કેટલા લોકોને સજા થઈ? બિલકુલ, અત્યાર સુધી દેવાંગભાઈ, સંજયભાઈ, સંજયભાઈ, જી, આપણે આરતીબેન, દેવાંગભાઈ, સંજયભાઈ, આપણે આરતીબેન પાસે જશું, આરતીબેન પાસે જશું, જી, આરતીબેન, સંજયભાઈ, દેવાંગભાઈ, આરતીબેન કઈ કહેવા માંગે છે? આરતીબેન, જી, આરતીબેન, સંજયભાઈ, આરતીબેન, સંજયભાઈ, તમે હું એટલું જ કહીશ કે સરકારને વિચારવા માટે ટાઈમ આપો, એનો મતલબ પરમિશન લેવી. હવે તમે બિલકુલ તો સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. પરમિશન આપે જ નહીં અને એ લોકોને વિચારવા માટેનો ટાઈમ મળી જાય એટલે એ પહેલા જ લોકો બધાને બોલાવીને ત્યાં જી આરતીબેન, આપ તમામ ગેસ્ટ, જી આરતીબેન, તમામ ગેસ્ટ અમારી સાથે જોડાયા અને પોતાની પ્રતિક્રિયા આપી. આપ તમામનો આભાર. પોતાના હક માટે તો જે રીતનું જે આ જેનજી જે આંદોલન આખું પડ્યું હતું અને જે શિક્ષણ મંત્રીનું જે રાજીનામું એ માત્ર એક રાજકીય ઘટના નથી પરંતુ દેશની લોકશાહી પ્રક્રિયા માટે એક આશાનું કિરણ છે. જ્યારે તંત્ર પોતાની જવાબદારી ભૂલી જાય છે ત્યારે જાગૃત નાગરિકો અને યુવાનો જ તેને સાચા રસ્તે બતાવે છે. રાજીનામાથી શરૂ થયેલી આ જીત ત્યારે જ પૂર્ણ ગણાશે જ્યારે પીડિત વિદ્યાર્થીઓને યોગ્ય વળતર મળશે, નિર્દોષ યુવાનો પરના કેસ પરત ખેંચાશે અને ભવિષ્યમાં ક્યારેય પેપર લીક ન થાય તેવી મજબૂત અને પારદર્શક સિસ્ટમ બનશે ત્યારે જ ખરો ન્યાય કહેવાશે. સીધા સંવાદમાં હાલ બસ આટલું. ફરી નવા ટોપિક સાથે મળીશું. મને રજા આપશો. નમસ્કાર.